મનને નરવું પડવા દેશો નહીં. તમારે જો જિંદગીમાં આગળ વધવું હોય તો તમે હંમેશા કાર્યરત રહેજો. તમારા મનને નરવું પડવા દેશો નહીં, કેમ કે નરવું પડેલું મન ભય અને ચિંતા, હતાશા અને નાસીપાસીના જ વિચારો કર્યા કરશે. જેની લેશ માત્ર શક્યતા નહીં હોય એને મોટું રૂપ આપી બેસશે અને ભયની ભૂતાવળ પોતાની આસપાસ ખડી કરી દેશે. આ બધાથી બચવાનો સહેલો અને સટ ઉપાય છે, અને તે એ કે કોઈને કોઈ રચનાત્મક કાર્યમાં તમે મચા રહો. હંમેશા કામ કરવાથી ક્યારેક કંટાળો આવે એ સ્વાભાવિક છે, પણ એ કંટાળો ઉપજે ત્યારે કામનો પ્રકાર બદલશો તો કંટાળો દૂર થશે. રજાનો દિવસ હોય કે કોઈ કામ ન હોય તો તમને મનગમતું પુસ્તક વાંચજો. એમાં મન પરોવશો તો નકામા વિચારો તમારા મન પર આસન નહીં જમાવી શકે. કોઈ મિત્રને ત્યાં જજો અથવા મિત્રને તમારે ત્યાં બોલાવશો અને એની સાથે વાતોમાં ગૂંથાશો તો પણ તમારું મન નરવું નહીં પડે. અને ધારો કે કોઈ કારણસર તમારું મન નવરું પડી જાય અને વિધાતક વિચારોના વમણમાં અટવાઈ જાય તો સાબદા થઈ જજો અને જીવનને ઉધ્વગામી બનાવે તેવા વિચારોને મનમાં સ્થાન આપજો. જો કે સારી વાત તો મનને ક્યારેય નરવું ન પડવા દેવાની છે. મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ, માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.